ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યંકરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદાશિવસમારંભાં શંકરાચાર્ય મધ્યમાં અસ્મદાચાર્યપર્યન્તાં વંદે ગુરુપરંપરાં વંદે ગુરુપરંપરાં. વિદ્યારણ્ય સ્વામી બૃહદારણ્યક મંત્ર 4.4.12 એનું સવિસ્તાર સમજ તૃપ્તિદીપ પ્રકરણમાં આપે છે. આત્માનમ ચેદ વિજાનીયાદ અયમ અસ્મિ ઇતિ પુરુષઃ કિમ ઇચ્છન કસ્ય કામાય શરીરમ અનુસંજરેત. આ મંત્રની અંદર એની સમજૂતી આપતા પહેલા પુરુષ શબ્દ છે એની સમજ આપવાનો આરંભ કરવામાં આવેલો છે. પુરુષ શબ્દની સમજ આપવા માટે સૌથી પહેલા સૃષ્ટિ વિશેની વાત એમણે જણાવી અને એમાં કહ્યું કે આ જગતની અંદર માયા અને અવિદ્યા છે અને બ્રહ્મનું પ્રતિબિંબ માયા અને અવિદ્યામાં પડવાથી અનુક્રમે ઈશ્વર અને જીવ એમ બે ચૈતન્ય કલ્પાયેલા છે. માયા અને અવિદ્યા જો હોય અને બ્રહ્મનું પ્રતિબિંબ એમાં પડતું હોય અને જો ઈશ્વર અને જીવ કલ્પાયા હોય તો તમે પહેલા કહેતા હતા સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસિત, તો પછી સૌથી પહેલા માયા, અવિદ્યા અને બ્રહ્મ ત્રણ થયા, એક કેવી રીતે રહ્યું? તો એના ઉત્તરમાં આપણે સમજી ગયા હતા કે અવિદ્યા અને માયા એ વ્યવહારિક સત્તા ધરાવે છે, જ્યારે બ્રહ્મની પારમાર્થિક સત્તા છે. અને જેની વ્યવહારિક સત્તા હોય એ મિથ્યા કહેવાય, એટલે કે વાસ્તવમાં એ નથી એમ જ સમજવું જોઈએ. અને બ્રહ્મ એક જ પારમાર્થિક સત્તા રૂપે રહેલા છે અને માટે બ્રહ્મ એક જ છે, બાકી બંને મિથ્યા હોવાથી હવે જે બ્રહ્મનું પ્રતિબિંબ, ચૈતન્યનું પ્રતિબિંબ માયા અને અવિદ્યામાં પડવાથી અનુક્રમે ઈશ્વર અને જીવ ચૈતન્ય કલ્પાયા, એ બંને પ્રતિબિંબિત હોવાને લીધે અને અવિદ્યા અને માયા ઉપાધિ એટલે રિફ્લેક્ટિંગ મીડિયા, એમાં એ હોવાને લીધે, એ ઉપાધિને લીધે હોવાથી ઉપાધિ વ્યવહારિક છે, માટે જીવ અને ઈશ્વર એ બંને પણ વ્યવહારિક સત્તા જ ધરાવે છે અને વ્યવહારિક સત્તા ધરાવે છે એટલે એ બંને પણ મિથ્યા જ છે. બરાબર, આટલી વાત સમજાવી દેવામાં આવી. આવું કયા બાદ એમ કહેવામાં આવ્યું કે આ જે જીવ અને ઈશ્વર છે એના થકી જ આખી સૃષ્ટિ રચાયેલી છે. હવે પુરુષ કે જીવ સમજાવવો છે, પુરુષ શબ્દ સમજાવવો છે, એમાં આ સૃષ્ટિની વાત શા માટે કરવામાં આવી? એટલા માટે કરવામાં આવી કે સૃષ્ટિ થઈ પછી જીવનું અસ્તિત્વ જણાય છે અને માટે જીવ એ પાર્ટ એન્ડ પાર્સલ ઓફ ધીસ ક્રિએશન. અને એટલા માટે સૌથી પહેલા સૃષ્ટિની વાત કરી અને આ પુરુષ શબ્દ જે સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. તો હવે જો આ પુરુષ એટલે કે જીવ અને ઈશ્વર એ બંને વડે જો આ જગત કલ્પાયેલું હોય તો કોણે કોની રચના કરી? તો એમાં સમજાવવામાં આવ્યું ઈક્ષણાદિ પ્રવેશાંત. ઈક્ષણથી માંડીને પ્રવેશ પર્યંતની જે સૃષ્ટિ છે એ ઈશ્વર દ્વારા રચાયેલી છે. સૃષ્ટિ ઋષેને કલ્પિતા, એ સૃષ્ટિ ઈશ્વર દ્વારા રચાયેલી છે, ઈશ્વર દ્વારા કલ્પાયેલી છે. એમાં કઈ વસ્તુ આવી ગઈ? તો પંચભૂતાત્મક સૃષ્ટિ આવી ગઈ. સૂક્ષ્મ શરીર રૂપી સૃષ્ટિ છે એ પણ એની અંદર આવી જાય છે. અને આ જે સૂક્ષ્મ શરીર રૂપી સૃષ્ટિ ઉત્પન્ન થઈ, સૂક્ષ્મ શરીર પર્યંતની સૃષ્ટિ એ જે ઉત્પન્ન થઈ એ રિફ્લેક્ટિંગ મીડિયા હોવાને લીધે, એટલે કે એ ઉપાધિ એવી છે કે જેમાં ચૈતન્યનું પ્રતિબિંબ એટલે કે ચૈતન્ય પ્રતીત થઈ શકે એમ છે. અને માટે જેવું સૂક્ષ્મ શરીરની સૃષ્ટિ ઉત્પન્ન થઈ એટલે ચૈતન્ય પ્રતીત થવા લાગ્યું. એ ચૈતન્ય પ્રતીત થવા લાગ્યું એને આપણે જીવ કહેવામાં આવે છે. એટલે સૂક્ષ્મ શરીરમાં પ્રતીત થનારું ચૈતન્ય છે એટલે પ્રતિબિંબિત ચૈતન્ય છે, એને જ જીવ કહેવામાં આવે છે. આમ જીવની અભિવ્યક્તિ થઈ. તો જીવ
તે વખતે જ અસ્તિત્વમાં આવે છે કે પહેલેથી હતો? પહેલા જીવ હતો પણ ડોર્મન્ટ સ્ટેજમાં હતો, પણ જ્યારે સૂક્ષ્મ શરીર આવ્યું એટલે એની અભિવ્યક્તિ થઈ. કેવી રીતે? કે જેવી રીતે સુષુપ્તિ અવસ્થામાં હું તો છે જ, પણ કઈ રીતે છું? ડોર્મન્ટ સ્ટેજમાં છું. અને જેવું સ્વપ્ન આવે એટલે આપણી અભિવ્યક્તિ જણાય, આપણું અસ્તિત્વ જણાવવા લાગે. બસ એ જ પ્રમાણે જીવનું અસ્તિત્વ સૂક્ષ્મ શરીરની ઉત્પત્તિની સાથે પ્રતીત થવા લાગ્યું. ભગવાને જે સૃષ્ટિ બનાવી એ સૃષ્ટિમાં ભગવાન એકલા જ કારણ છે. ભગવાન તો નિમિત્ત કારણ છે. સાથે સાથે એટલે અસાધારણ કારણ અને સાધારણ કારણ. પરમાત્મા સાધારણ કારણ છે, પરંતુ જીવો પણ એમાં અસાધારણ કારણ રૂપે એટલે કે વિશેષ કારણ રૂપે રહેલા છે. કેવી રીતે? તો જીવોના કર્મ પ્રમાણે પરમાત્મા યોનિઓ નક્કી કરે છે, લોક નક્કી કરે છે, અને માટે બ્લુ પ્રિન્ટ જીવો પ્રોવાઈડ કરે અને એ પ્રમાણે ઈશ્વર નિર્માણ કરે છે. જેમ કે આપણે કોઈ ફ્લેટ લેવાનો હોય તો પહેલા બિલ્ડર શું કહેશે? તમારું બજેટ શું છે? આપણું બજેટ જોઈ અને એ પ્રમાણે રિક્વાયરમેન્ટ અને બજેટને જોઈ અને મકાન બનાવી આપે. બસ એ પ્રમાણે આપણા કર્મોનું બેંક બેલેન્સ જોઈ અને આપણા માટે યોની નક્કી કરી આપે. એમ બધા જીવો માટે યોની નક્કી કરી આપે ઈશ્વર. આમ ઈશ્વર જે સૃષ્ટિનું રચના કરે છે એમાં જીવ પોતે એક વિશેષ કારણ રૂપે ભાગ ભજવે છે. આ ચર્ચા થઈ ગઈ. અને ત્યારબાદ જ્યારે ઈશ્વરે આટલી રચના કરી તો હવે જીવ શું કરે છે? તો કે જીવ જ્યારે સૂક્ષ્મ શરીરની અંદર જીવની અભિવ્યક્તિ થવા માંડી, આ જીવ 3 પ્રકારની અવસ્થાનો અનુભવ કરે છે. 3 પ્રકારની અવસ્થાઓમાંથી પસાર થાય છે: જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ. અને આ અવસ્થાઓનું ભ્રમણ જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિમાં ચાલુ જ રહે છે. ક્યાં સુધી? વિમોક્ષ પર્યંત. જ્યાં સુધી મોક્ષ ન થાય ત્યાં સુધી 3 અવસ્થાના અનુભવો એટલે 3 અવસ્થાથી માંડીને મોક્ષ પર્યંતના સર્વ અનુભવરૂપ જગત જે છે એ સંસાર, એને સંસાર કહેવામાં આવે. એ સંસાર જીવ વડે કલ્પાયેલો છે. સંસારો જીવ કલ્પિત. આટલું કહી દીધા બાદ આ પૂર્વ ભૂમિકા જીવ વિશેની આપી કે જીવનું સ્થાન ક્યાં છે, જીવ કોણ છે, આટલી વાતો કહ્યા બાદ હવે જીવનું સ્વરૂપ શું છે એનું સ્વરૂપ જણાવવા માટે શ્લોક નંબર 5 ની અંદર ચર્ચા કરવામાં આવેલી હતી, જેનું આપણે છેલ્લા 3 ક્લાસથી વિચારણા કરી રહ્યા છે. આજે હવે આપણે એનું વિહંગાવલોકન સરસ પાછું કરી લઈશું, કારણ કે એક મહત્વની વસ્તુ છે. આપણી પોતાની ઓળખ છે. આપણે પોતાને કઈ રીતે ઓળખીએ છીએ એ પણ તમને સમજાશે. અને એ ક્લેરિટી મેળવ્યા પછી જ આપણે આગળ વધીશું. તો જ આપણો મૂળભૂત પ્રશ્ન છે એ આપણે દૂર કરવા માટે સક્ષમ થઈ શકીશું. અને માટે ફરીથી શ્લોક નંબર 5 હું બોલાવું છું અને ત્યારબાદ આપણે એની વિચારણા કરીશું. બ્રહ્માધિષ્ઠાન ભૂતાત્મા કૂટસ્થા સંગચિદ વપુઃ અન્યોન્યધ્યાસતો સંગ ધીસ્થ જીવોત્ર પુરુષઃ. બ્રહ્મ અધિષ્ઠાન ભૂત આત્મા કૂટસ્થ અસંગચિદ વપુઃ અન્યોન્ય અધ્યાસતઃ અસંગધીસ્થ જીવ અત્ર પુરુષ. અહીંયા એક પ્રશ્ન મારી પાસે પડ્યો છે, તમે મનમાં ખાલી રાખજો. આ વિચારણા કરીશું એટલે તમને એનો ઉત્તર આપોઆપ મળશે. ક્યાં બેઠા પ્રકાશભાઈ? જીવ કલ્પિત છે તો ભલે ને દુઃખી થતો. જીવ તો કલ્પાયેલો છે ને, સાચો તો છે નહીં. ભલે ને દુઃખી થતો તો જીવન મુક્તિ માટે પ્રયત્ન શું કામ કરવાનું? બહુ સાચી વાત છે. આટલું સમજી ગયા હોય તો પૂરું થઈ ગયું, તો તમે મુક્ત જ છો. સાચી જ વાત છે. જીવ કલ્પિત છે, ભ્રાંતિ જ છે, ભ્રમણા જ છે, જરૂર નથી. અને બ્રહ્મ નિત્ય મુક્ત છે, પરમાત્મા આત્મા નિત્ય મુક્ત છે અને જીવ કલ્પિત છે. માટે ખરેખર તો મુક્તિનો પ્રયત્ન વળી કેવો? જે નિત્ય મુક્ત હોય એને વળી મુક્તિનો પ્રયત્ન કેવો?
અને જો ભ્રાંતિ જ હોય તો ભ્રાંતિ માટે પ્રયત્ન કરાય, સાચું હોય તો એને કઈ દૂર કરવાનો પ્રયત્ન કરાય, પણ ભ્રાંતિ છે એવું સમજવું ને એનું નામ જ મોક્ષ. ભાઈ, જીવ કલ્પિત છે એવું સમજવું ને એ જ મોક્ષ. અને એ સમજવા માટે જ આ માથાકૂટ છે. અત્યારે તો હું કરતા, હું ભોગતા, હું સુખી, હું દુઃખી એને જ સાચું માનાય છે, એટલે દુઃખ અનુભવાય છે, એટલે ટેન્શન થાય છે. સમજાય ભાઈ? એજિટેશન, ટેન્શન કોના લીધે છે? જે નથી, કલ્પિત છે એને સાચું માની લીધું છે એટલે જ પ્રોબ્લેમ છે. તો કલ્પિતને કલ્પિત સમજવું એનું નામ જ આ જ્ઞાન પ્રાપ્ત કરવું. અને આપણે એ જ કરી રહ્યા છે. કલ્પિતને કલ્પિત નથી માની લીધું એટલે જ ગરબડ છે, અને એ જ સમજાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. અને કલ્પિત છે એ કલ્પિત કેવી રીતે સમજાશે? આ સાપ કલ્પિત છે એવું ક્યારે સમજાય? દોરીના જ્ઞાન વગર નહીં સમજાય. તો દોરીનું જ્ઞાન કહો કે સાપનું કલ્પિત તત્વ સમજવું, બંને એક જ વાત થઈ. સાપ એ ભ્રાંતિ રૂપ છે એ સમજવું કે દોરી સત્ય છે એ સમજવું, બંને એક જ વાત થઈ. ખાલી જુદા દ્રષ્ટિકોણથી બોલાય છે. અને આપણે આ જ પ્રયત્ન કરી રહ્યા છે કે આખું જગત કલ્પિત છે. એકલો જીવ નહીં, જીવ, જગત, ઈશ્વર ત્રણેય કલ્પિત છે. અને ત્રણેય આ બ્રહ્મ ઉપર, પરમાત્મા ઉપર આરોપિત છે, કલ્પિત છે. અને એ સમજવું એટલે કાં તો બ્રહ્મનું જ્ઞાન કહો, કાં તો આ ત્રણનું કલ્પિતત્વ સમજવું કહો, બંને એક જ વસ્તુ છે. અને એ ખબર પડી ગઈ તો એને જીવન મુક્ત કહેવાય. જેને ખબર પડી ગઈ કે આ કલ્પિત છે એ જીવન મુક્ત થઈ ગયો. અને પછી મુક્તિનો પ્રશ્ન જ નથી, મુક્ત થઈ જ ગયો. ખબર નથી ત્યાં સુધી જ પ્રયત્ન છે. તો હવે અહીંયા જુઓ, બ્રહ્મ અધિષ્ઠાન ભૂત આત્મા કૂટસ્થ અસંગ ચિદ્વપોહ અન્યોન્ય અધ્યાસત અસંગ ધીસ્થ જીવ અત્ર પુરુષ. સમજાવવાનો આરંભ ત્રીજા શ્લોકથી પંચદશીકારે કરેલો છે. અને એમાં મંત્રનો પુરુષ શબ્દ સમજાવવા માંગે છે. અહીંયા એ પુરુષનું સ્વરૂપ શું છે એ સમજાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. પુરુષ એટલે કોણ? તો કે અત્ર પુરુષ. છેલ્લી લાઈનમાં, અરે છેલ્લી પંક્તિમાં છેલ્લો શબ્દ જો, અત્ર પુરુષ. અત્ર એટલે અહીં, અહીં એટલે ક્યાં? હોલમાં નહીં. અત્ર એટલે અહીંયા, અહીંયા એટલે આમાં, આમાં એટલે અસ્યામ શ્રુત્યામ, આ શ્રુતિમાં. બૃહદારણ્યક એક શ્રુતિ છે, પહેલા શ્લોકમાં જે બતાવવામાં આવી એ શ્રુતિ એટલે કે એ જે પહેલો શ્લોક છે 7મા ચેપ્ટરનો, એ બૃહદારણ્યક શ્રુતિ છે, એટલે કે મંત્ર છે, ઉપનિષદનો મંત્ર છે. એમાં શું કહ્યું છે? આત્માનમ ચેત વિજાનીયાત અયમ અસ્મિ ઇતિ પુરુષ. એ પુરુષ શબ્દ શું કહે છે, એનો અર્થ શું સમજવાનો? તો અહીંયા કહે છે અત્ર. અત્ર એટલે આ શ્રુતિની અંદર પુરુષ શબ્દ જે છે તે જીવ. પુરુષ એટલે જીવ, જીવાત્મા સમજવાનું છે. તમે તો કોયડો વધારે ગૂંચવો છો. પુરુષ કોને કહેવાય કે જીવાત્મા? તો હવે એ તમને પૂછીએ છે કે જીવ કોને કહેવાય? તો કે જીવ એટલે પુરુષ. પુરુષ શબ્દને જીવ વડે ઓળખાય. પણ જીવ કોને કહેવાય? તો કે છે ધીસ્થ. જે બુદ્ધિમાં રહેલો છે એને જીવાત્મા કહેવામાં આવે છે. એટલે જે વ્યાપક છે એ નહીં, પરંતુ જે બુદ્ધિમાં રહેલું ચૈતન્ય છે એને જીવ કહેવામાં આવે છે. એટલે કે બુદ્ધિ પ્રતિબિંબિત ચૈતન્ય કહો, અથવા બુદ્ધિ ઉપાધિ વાળું ચૈતન્ય કહો, અથવા બુદ્ધિ દ્વારા પ્રતીત થનારું ચૈતન્ય કહો. શબ્દો જ બદલું છું, વસ્તુ એની એ છે. જે મુખાભાસ કોને કહેવાય? તો કે દર્પણમાં રહેલું મુખ છે એને મુખાભાસ કહેવાય. અથવા દર્પણ ઉપાધિ વડે પ્રતીત થનારું મુખ છે એને મુખાભાસ કહેવાય. એક જ શબ્દ છે ને. બસ એ રીતે બુદ્ધિ ઉપહિત ચૈતન્ય એટલે કે બુદ્ધિરૂપી ઉપાધિમાં જણાવનારું ચૈતન્ય એટલે જીવાત્મા. બુદ્ધિને લીધે પ્રતીત થનારું ચૈતન્ય, બુદ્ધિ દ્વારા પ્રતીત થનારું ચૈતન્ય, એને આપણે જીવાત્મા કહીએ છીએ. બુદ્ધિ દ્વારા, બુદ્ધિવૃત્તિ દ્વારા પ્રતીત થનારું ચૈતન્ય છે એને જીવ કહેવામાં આવે. ધીસ્થ. ધી એટલે બુદ્ધિ, બુદ્ધિમાં રહેલું. બુદ્ધિ શબ્દ અહીંયા ધી એ અંતઃકરણના શું કહેવાશે? અંતઃકરણના ઉપલક્ષણાર્થે. ટેકનિકલ શબ્દો તો આવડવા મળે ને.
ઉપલક્ષણ એટલે શું? એક કહો ને બાકીનું આખું આવી જાય. ચક્ષુ વગેરે તો આંખ છે એ ઉપલક્ષણ કહેવાય. કોનું? બાકીની જ્ઞાનેન્દ્રિયોનું ઉપલક્ષણ કહેવાય. હસ્તાદિ એટલે કર્મેન્દ્રિયોનું ઉપલક્ષણ એટલે હાથ. ઉપલક્ષણ એટલે એક કોણ બધું આવી જાય. બટાકા વગેરે શું થયું? શાકભાજીનું ઉપલક્ષણ. મરી મસાલા લેવા ગયા હતા. મરી મસાલા એટલે શું? મરી શું થયો? મસાલાનું ઉપલક્ષણ. આપણે વાપરીએ જ છે. આખું ગ્રુપ બતાવવા માટે એક શબ્દ વપરાય, એને ઉપલક્ષણાર્થે વપરાયેલો શબ્દ કહેવાય. ત્યારે ધી શબ્દ જે છે બુદ્ધિ એ ઉપલક્ષણાર્થે છે. કોનું? તો બુદ્ધિનું જે ગ્રુપ છે એનું. તો બુદ્ધિનું ગ્રુપ કયું? અંતઃકરણ. અંતઃકરણ ચતુષ્ટયનો એક ભાગ એટલે કે એક પ્રકારની વૃત્તિ, એને બુદ્ધિ વૃત્તિ કહેવાય છે. તો અંતઃકરણ ઉપહિત ચૈતન્ય કહો, અંતઃકરણમાં પ્રતિબિંબિત ચૈતન્ય કહો, કે બુદ્ધિમાં પડેલા ચૈતન્યનું પ્રતિબિંબ કહો, કે મનમાં પડેલું ચૈતન્યનું પ્રતિબિંબ કહો, બધી એકની એક વાત થઈ. બરાબર? હવે એક સમજો કે આ બુદ્ધિ જે છે એ છે કે કઈ? ક્યાં છે આ બુદ્ધિ? કેવી છે? તો કે છે અસંગ ધી. આ ધીનું વિશેષણ આપ્યું, અંતઃકરણનું બુદ્ધિનું વિશેષણ આપ્યું. શું આપ્યું? અસંગ છે. અત્યાર સુધી તો અમે ખાલી પરમાત્માને અસંગ સમજતા હતા. અસંગોહમ 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 પુનઃ પુનઃ ઇતિ વેદાંત ડિંડીમ. આત્માને જ અસંગ માનતા હતા. અહીં તો બુદ્ધિને અસંગ કહી છે. તો અસંગ શબ્દનો અર્થ શું સમજવાનો છે? અસંગનો શબ્દનો અર્થ અસંગ જ છે. અસંગ એટલે જરા પણ સંબંધ ના હોય એવું. બરાબર? કોઈ પણ પ્રકારનો સંબંધ ના હોય એવું. હવે આ બુદ્ધિ એવી કેવી રીતે છે? તો કે પરમાત્મા ચૈતન્ય જે છે, જે મૂળભૂત ચૈતન્ય છે, જે વ્યાપક ચૈતન્ય, જેને બ્રહ્મ કે આત્મા કહેવામાં આવે છે, જેને સચ્ચિદાનંદ કહેવામાં આવે છે, એવા આત્મા સાથે, એટલે કે મારું જે ઓરિજિનલ સ્વરૂપ છે એ સાથે આ બુદ્ધિ, એને જરા પણ સંબંધ નથી. એટલે અસંગ કહ્યું. આ જે બુદ્ધિ કે બુદ્ધિ ઉપર મદાર રાખીને આપણે આખું જીવન ચલાવીએ છીએ, એ બુદ્ધિને અને મારા પોતાના મૂળભૂત સ્વરૂપ આત્મ સ્વરૂપને કોઈ પ્રકારનો સંબંધ નથી. અસંગધી. કેમ સંબંધ નથી? જરા બી નહીં. આમ જરા પણ સંબંધ નહીં. બુદ્ધિ પ્રતિબિંબિત ચૈતન્યને તો જીવાત્મા કહેવાય છે. તો જીવાત્મામાં જીવની સાથે આત્મા શબ્દ નથી જોડાતો, તો સંબંધ થયો કે નહીં? બુદ્ધિ સાથે સંબંધ થયો કહેવાય કે ના કહેવાય? બિલકુલ ના થાય. આપણો અને દર્પણનો સંબંધ ક્યારે થાય છે ખરો? આપણે જે દર્પણની અંદર એટલું બધું આમ મમત્વ રાખીને રોજ સવારે મોડું જોતા હોય, રોજ સવારે મોડું જોતા હોય, અને અપ ટુ ડેટ તૈયાર થયે તો ખાસ જોતા હોઈએ, અને એ દર્પણને આપણે કહીએ કે જો તને તો રોજ રોજ હું શોભાવું છું મારું મોડું સરસ સરસ બતાવીને, અને એ આપણે માંદા પડીએ ત્યારે જરાય દુઃખી થાય છે. આપણે મરીને જતા રહીએ તો એવો ને એવો જ રહે છે. બીજો આવે તો એને પ્રતિબિંબિત કરે. એવું ના કે તું નહીં પેલો બોલાવ, એવું નથી કહેતો. આ દર્પણને અને આપણને જરાય સંબંધ નથી. બીજું દ્રષ્ટાંત આપું. સ્વપ્નમાં રહેલા આપણા સ્વજનો અને જાગ્રતમાં એટલે કે આપણને કેટલો સંબંધ? કેટલો સંબંધ? જરાય નહીં. હોત તો સ્વપ્નમાં તો મોટા મહેલ બનાવી દઈએ. જો સંબંધ હોત તો સ્વપ્નમાં મહેલ ચણી અને જાગ્રતમાં રહેવા જઈએ. પણ એવું થતું નથી, કારણ કે એની સાથે જરા પણ નિસ્બત નથી. કેમ નિસ્બત નથી? કેમ સંબંધ નથી? તો સંબંધ નથી એ તો બધાને ખબર. કેમ સંબંધ નથી? કારણ કે એકની પ્રાતિભાષિક સત્તા છે, એકની વ્યવહારિક સત્તા છે. The realm of reality is different, totally different. સત્તા જ બદલાઈ જાય છે. એક સ્વપ્ન કાળે જણાય છે, સ્વપ્નની સૃષ્ટિમાં જણાય છે મકાન, અને આપણે વાત કરીએ છીએ વ્યવહારની. તો વ્યવહાર એટલે અત્યારે જે જણાતું જગત છે તે, અને સ્વપ્ન કાળે સ્વપ્નમાં જણાતું જગત, એ બંને વચ્ચે કોઈ પ્રકારનું મિલન સંભવતું નથી. કોઈ પ્રકારે કોઈ કાળે એ બંને વચ્ચે સંબંધ સંભવતો નથી. બસ એક પ્રમાણે આ જે આત્મા છે,
જે સચ્ચિદાનંદ કહેવાય છે એ પારમાર્થિક સત્તા છે. પારમાર્થિક સત્તા એટલે કાયમ રહેનારી સત્તા છે, જેની ઉત્પત્તિ થઈ નથી પણ જે અસ્તિત્વ સ્વરૂપ છે, નિત્ય અસ્તિત્વ સ્વરૂપ છે એને. અને આ વ્યવહારિક સત્તા ધરાવનારી બુદ્ધિ છે. બુદ્ધિ કેવી છે? માત્ર વ્યવહાર કાળે જણાય છે, સુષુપ્તિમાં જણાતી નથી. વ્યવહાર કાળે જણાનારી એટલે વ્યવહારિક સત્ય, વ્યવહારિક જગતની અંદર રહેલી આ બુદ્ધિ છે. એટલે બુદ્ધિનું અસ્તિત્વ વ્યવહારમાં છે, આત્માનું અસ્તિત્વ પારમાર્થિક છે. અને માટે બુદ્ધિને અને પરમાત્માને કોઈ પ્રકારનો સંબંધ હોઈ શકે નહીં. બરાબર? એટલા માટે બુદ્ધિને અસંગ કહેવામાં આવેલી છે. એટલે આત્માથી તદ્દન અસંગ છે, કોઈ પ્રકારનો સંબંધ નથી. બીજું, બુદ્ધિ જડ છે, મર્યાદિત છે, વ્યવહારિક સત્તાવાળી છે. અને આત્મા પારમાર્થિક છે, ચૈતન્ય સ્વરૂપ છે અને અમર્યાદિત તત્વ છે. બરાબર? તો આ બંને જુદા. બુદ્ધિ સાકાર છે, વૃત્તિ આકાર છે, વૃત્તિનો એક આકાર હોય એટલે બુદ્ધિને સાકાર કહેવાય. સાકાર એટલે રખે સમજતા કે આવી કોઈ મૂર્તિ. સાકાર એટલે વૃત્તિ રૂપ છે, એ પ્રમાણે એનું ફોર્મ. વૃત્તિ એ એનું ફોર્મ છે, જ્યારે ચૈતન્ય આત્મા છે એ ફોર્મલેસ નિરાકાર છે. અને માટે નિરાકારનો સાકાર સાથે સંબંધ ઘટી શકે નહીં, જડનો ચેતન સાથે સંબંધ હોઈ શકે નહીં. મર્યાદિત અને વિકારી એવી બુદ્ધિનો પારમાર્થિક અવિકારી એવા ચૈતન્ય આત્મા સાથે કોઈ પ્રકારનો સંબંધ હોઈ શકે નહીં. માટે કહેવામાં આવ્યું અસંગતિ. એટલે આવું ચૈતન્ય આત્મા મૂળભૂત આત્માથી તદ્દન અલિપ્ત એટલે કે અસંગ એટલે કે જુદી માત્ર વ્યવહારિક સત્તા ધરાવનારી જે બુદ્ધિ અથવા તો અંતઃકરણ છે એમાં પડેલું ચૈતન્યનું પ્રતિબિંબ એને અહીંયા જીવ નામે ઓળખવામાં આવે છે. અને આ જીવને જ પેલા મંત્રમાં પુરુષ શબ્દ વડે કહેવામાં આવેલો છે. હવે જ્યારે પુરુષ શબ્દ બોલાય ત્યારે તમારે શું સમજવાનું? દાઢી મૂછવાળા સમજાય? હા, શાસ્ત્રમાં જ્યાં જ્યાં પુરુષ શબ્દ છે એ જીવાત્માને કહેવામાં આવ્યું. અને જીવાત્માને કોઈ લિંગ નથી, એને કોઈ લિંગ નથી. એ સ્ત્રી નથી, એ પુરુષ નથી, એ બાળક નથી, એ યુવાન નથી, કઈ જ નહીં. એ અમેરિકન નથી, એ ભારતીય નથી. એ તો માત્ર બુદ્ધિ પ્રતિબિંબિત ચૈતન્ય માત્ર છે, અંતઃકરણમાં પડેલું ચૈતન્યનું પ્રતિબિંબ. એટલે શું? પ્રતિબિંબને આપણે આભાસ કહીએ છીએ. મુખનું દર્પણમાં પ્રતિબિંબ પડે તો એને મુખાભાસ કહીએ છીએ, મુખનો આભાસ. બસ એવી રીતે ચૈતન્યનું અંતઃકરણમાં પ્રતિબિંબ પડે છે એને આપણે ચિત્ત આભાસ એટલે કે ચિદાભાસ કહીએ છીએ. તો જીવાત્મા એટલે કોણ? ચિદાભાસ. બીજા શબ્દોમાં કહીએ તો ચિદાભાસ એટલે જીવાત્મા. તો અસંગ એવી બુદ્ધિમાં એટલે કે અસત્ય અર્થાત મિથ્યા એટલે કે વ્યવહારિક એવી બુદ્ધિમાં પડેલા ચૈતન્યના પ્રતિબિંબને અહીં જીવ શબ્દ વડે કહેવાયો. અને એ જીવ શબ્દ અહીંયા મંત્રની અંદર પુરુષ શબ્દ વડે ઓળખાયો છે. હવે આપણે જ્યારે પ્રતિબિંબની વાત કરીએ ત્યારે પ્રતિબિંબ એટલે શું? જ્યાં જ્યાં પ્રતિબિંબની વાત આવે ત્યારે એક પ્રકારની ગરબડ થતી હોય છે. મેં કહું કે મારું પ્રતિબિંબ દર્પણમાં, એટલે હું જુદી છું અને દર્પણ જુદો છે. મારું અને મિરર બંને વચ્ચે એક ડિસ્ટન્સ છે, સ્પેસ વાઇઝ ડિસ્ટન્સ છે. શું એવું કઈ આ આત્મા અને બુદ્ધિ વચ્ચે ડિસ્ટન્સ છે? હા, ના કેમ કહો છો? વ્યાપક છે. વ્યાપક છે એટલું જ નહીં, કાયમ છે, કાયમ જ છે, નિત્ય છે અને વ્યાપક છે. બધે જ છે અને હંમેશા છે, સર્વદા સર્વત્ર, બધે જ અને હંમેશા છે. એક સ્થાન એવું નથી કે જ્યાં આત્મા નથી, એક કાળ એવો નથી જ્યાં આત્મા નથી. એટલે સર્વદા અને સર્વત્ર છે. તો એનું વળી પ્રતિબિંબ કેવી રીતે હોય?
પ્રતિબિંબિત થવું એટલે શું? તો કે જણાવું, પ્રતીત થવું, એને જ પ્રતિબિંબ કહે છે. તો પ્રતિબિંબિત કે થવું એટલે શું, અથવા કેવી રીતે પ્રતિબિંબિત થાય છે, અથવા પ્રતિબિંબિત છે એવું તમે કયા દ્રષ્ટિકોણથી કહેવા માંગો છો? તો એને સમજાવતા કહે છે અન્યોન્ય અધ્યાસતઃ, મ્યુચ્યુઅલ સુપરઇમ્પોઝિશન, એકબીજામાં આરોપ થવો, એકબીજામાં પ્રતીત થવું, બસ એને જ અહીંયા પ્રતિબિંબિત થવું કહેવામાં આવેલું છે. બીકોઝ ઓફ પ્રોક્સિમિટી, બંને સાથે સાથે, કારણ કે આત્મા બધે જ છે. તો જ્યાં પણ બુદ્ધિ વૃત્તિ ઉત્પન્ન થાય, અંતઃકરણ વૃત્તિ ઉત્પન્ન થાય, એટલે એ આત્મા તો છે જ છે. એટલે બીકોઝ ઓફ પ્રોક્સિમિટી હોવાથી શું થાય છે? અન્યોન્યના ગુણો એકબીજામાં આરોપાય છે એટલે કલ્પાય છે. બરાબર? જેમ કે આ એક ફૂલ છે, એનો આવો રંગ છે. અહીંયા જો કોઈ સ્ફટિક પડ્યો હોય તો એ સ્ફટિક કેવા રંગનું દેખાય? પાછળ જેવો રંગ હોય એવો. તમે ડાયમંડ લેવા જાઓ અને પેલા ડબ્બીમાં, વેલ્વેટની ડબ્બીમાં પેલા જ્વેલર્સ તમને આપે, તો એ તમારો ડાયમંડ કેવો દેખાવાનો? એ ડબ્બીમાં જે વેલ્વેટનો કલર હોય ને એ અંદર પ્રતીત થાય. કેમ એવો કલર પ્રતીત થાય? ભેગા રહે છે એટલે. બસ એવી રીતે આ પ્રોક્સિમિટીને લીધે ચૈતન્યના ગુણો એટલે કે આત્માના ગુણો અનાત્મામાં કલ્પાય છે. અનાત્મા એટલે કે અંતઃકરણમાં કલ્પાયેલા છે, અને અંતઃકરણના જે ધર્મો છે એ આત્મામાં આરોપાયેલા છે. બરાબર? એટલે શું થાય છે કે અંતઃકરણની મર્યાદા, અંતઃકરણના વિકારો, અંતઃકરણ તો વિકાર પામે. મન ઘડીકમાં દુઃખી, ઘડીકમાં સુખી, ઘડીકમાં શ્રોતા, ઘડીકમાં કરતા, ઘડીકમાં ભોગતા, ઘડીકમાં ગનતા, ઘડીકમાં મનતા, ઘડીકમાં શ્રોતા અને ઘડીકમાં સોતા. બને તો આ પ્રમાણે એ વિકાર પામે છે. સોતા એટલે લય પામી જાય, અંતઃકરણ લય પામે, અને શ્રોતા એટલે આમ કાન ખેંચીને સાંભળે. દ્રષ્ટાંત આવે તો કાન ખેંચીને સંભળાય, ટેકનિકલ મેટર આવે તો હવે આગળ જવા દે તો સારું. જરા કે સમજાયું તો બોલે તો સારું, બાકી ઊંઘી જઈએ. તો આ અંતઃકરણ વૃત્તિઓ કેવી છે? બદલાતી વૃત્તિઓ છે, પરિવર્તન પામતી છે. એ બધા ધર્મો આત્મામાં આરોપાય છે, અને જાણે કે આત્મા સુખી, આત્મા દુઃખી, આત્મા સૂઈ ગયો, આત્મા પાપી, આત્મા પુણ્યશાળી, એ પ્રમાણે આરોપાય છે. અને આત્માના કયા ધર્મો આરોપાય છે? તો કે આત્માના ધર્મો એટલે ખરેખર તો આત્મા ધર્મ રહિત છે, નિર્ગુણ કયો છે આત્માને. પણ આત્માની સત્તા અને આત્માનું ચૈતન્ય સ્વરૂપ છે એ અનાત્મામાં આરોપાય છે, એટલે કલ્પાય છે. એટલે ખરેખર નથી જતા, પણ માત્ર કલ્પાય છે. એટલે શું કે બુદ્ધિ ચેતનવંતી જણાય, દેહાદી ચેતનવાળા જણાય. એટલું જ નહીં, બુદ્ધિનું અસ્તિત્વ છે, પણ ખરેખર છે કોણ? એકમેવા દ્વિતીયમ બ્રહ્મ. છતાંય દેહ છે, બુદ્ધિ છે, ઇન્દ્રિય છે, આમ એને સત્તા પણ મળે છે અને એને ચેતનતા પણ પ્રાપ્ત થાય છે. આમ આત્માની સત્તારૂપી સત્તા ગુણ અને અસ્તિત્વ ગુણ, ચૈતન્ય ગુણ, એમાં એટલે એને સમજાવવા માટે ગુણ તરીકે કહેવામાં આવ્યું. જે આત્માનું સ્વરૂપ છે એ બંને આ જે આરોપિત અંશ છે, કલ્પિત અંશ, એવા અનાત્મામાં આરોપાયેલું છે. જ્યારે આપણે કહીએ કે હું જાડી, હું દુઃખી, હું સુખી, આ બધું બોલતા હોઈએ છીએ, ત્યારે વિવિધ પ્રકારના આપણે આરોપો આત્મામાં કરી દીધા હોય છે. અનાત્માના અલગ અલગ અનાત્માના ધર્મોનો આપણે આત્મામાં આરોપ કરીએ છીએ. જ્યારે હું કહું કે હું વૃદ્ધ, એટલે મેં કોનો આરોપ કર્યો? દેહના ધર્મોનો આરોપ આત્મામાં કર્યો. બરાબર? જ્યારે હું એમ કહું કે હું જરા બહેરી છું, હવે જરા ઉંમર થઈ ને મને ઓછું સંભળાય છે, એટલે શું કર્યું મેં? તમારા જેવું મારાથી ફાસ્ટ નહીં ચલાય, હું ફાસ્ટ નથી ચાલતી, એટલે શું થયું? કર્મેન્દ્રિયોનો આરોપ પોતાના આત્મામાં કર્યો. મને ઓછું સંભળાય છે,
જ્ઞાનેન્દ્રિયોનો આરોપ આત્મામાં કર્યો. બસ સુખી છું, ભગવાને બધું સારું આપ્યું છે. સુખી છું એટલે શું? મનના ધર્મોનો આરોપ આત્મામાં. આપણે દુઃખનો આરોપ કરીએ ને ત્યારે એવું લાગે કે આરોપિત છે, પણ ભાઈ સુખનો હોય ને ત્યારે એવું નથી સમજતા. એટલે ભાઈ દુઃખ આવે ને ત્યારે બહુ દુઃખી થઈ જાય. એ પણ આરોપ જ છે. મનના ધર્મોનો, અંતઃકરણના ધર્મોનો આરોપ કરીએ છીએ. તો ધર્મોનો આરોપ થાય છે. કેમ આવો ધર્મોનો આરોપ થયો? તો કે બીકોઝ ઓફ અહંકાર. આ અહંકાર હું છું, એ અહંકાર એની અંદર દેહાદી નથી, પણ એ અહંકાર વૃત્તિ એ દેહ ઇન્દ્રિય સંઘાત, દેહેન્દ્રિય સંઘાત સાથે તાદાત્મ્ય કરે છે. અને જેવો જેવો અહંકાર પોતાને કલ્પે એવો એવો એ આત્મા પર આરોપ થાય છે. હું ઇન્દ્રિય સાથે તાદાત્મ્ય કરું એટલે હું પોતાની જાતને બહેરી, બોબડી વગેરે વગેરે કલ્પું છું. એટલું નહીં, દેહ સાથે તાદાત્મ્ય કરું માટે હું વૃદ્ધ, હું પતલી, હું જાડી, હું રોગી, હું નિરોગી, આ પ્રમાણે આપણે આરોપો કરતા હોઈએ છીએ. એટલું જ નહીં, આ અહંકાર દેહાભિમાન કરે ત્યારે પુત્રે પુષ્ટે અહમ પુષ્ટ. દીકરો નપાસ થાય તો બાપને ખાવાનું ગળામાં ઉતરે નહીં. આ શું કર્યું છે? આરોપ. પણ એ અહંકાર જે છે એ દેહમાં હોય ત્યારે આવી રીતે આપણે આત્મામાં આરોપ, હું દુઃખી એવો આરોપ કરી લઈએ છીએ. આ અહંકાર છે એનો સૌથી પહેલા આરોપ આત્મામાં થાય છે. એ મેં સમજાવ્યું હતું તમને લાસ્ટ ટાઈમ કે અહંકાર એ ધર્મી છે અને ધર્મીનો આરોપ આખો આત્મામાં થાય છે. આત્મામાં આરોપ થાય છે એટલે શું? આ અહંકાર રૂપી ભ્રાંતિનો આરોપથી આત્મા ડંકાઈ જાય છે. જો અહીંયા જ્યારે આરોપ કહેવામાં આવે એટલે સમજવાનું એ ઢાંકી દે છે આત્માને. તો હું છું એ બુદ્ધિવૃત્તિથી આત્મા પૂરેપૂરો ઢંકાઈ જાય છે. હું છું એ વૃત્તિ છે એટલે અંતઃકરણ છે. બરાબર? હવે પ્રોક્સિમિટી લીધે અંતઃકરણ વૃત્તિ છે ચેતનવંતી જણાય છે. અને ચેતનવંતી જણાય છે એને ધ્યાનમાં રાખીને હું છું એ પ્રમાણે આખે આખું અંતઃકરણ વૃત્તિ રૂપ જે ચૈતન્ય છે એ જ હું છું એવું માની અને મૂળભૂત ચૈતન્ય છે એ જણાતું નથી. અને આવું જે અનાદિ અજ્ઞાન છે, મૂળભૂત ચૈતન્યનું અનાદિ અજ્ઞાન છે. યાદ રાખો, જ્યારે સાપ જુઓ ત્યારે દોરી નથી જણાતી અને સાપ કલ્પિત છે એવું ખબર નથી હોતી, નહીં તો એને ભ્રાંતિ જ ના કહેવાય. આ ભ્રાંત સાપ છે એવું સમજવું એટલે શું? ખરેખર સાપ જણાય જ નહીં, પછી દોરી જ જણાય. પણ સાપની પ્રતીતિ થાય છે એટલે શું? દોરીને પૂરેપૂરો ઢાંકી દે છે સાપ. દોરી જણાવવા જ નથી દેતું, આવૃત્ત કરી દે છે. બસ એ જ પ્રમાણે અહીંયા અન્યોન્ય અધ્યાસને કારણે આત્માને આ હું વૃત્તિ, અહંકાર વૃત્તિ ઢાંકી દે છે. અને પહેલો આવો ધર્મી અધ્યાસ થાય પછી આ અહંકાર જેની જેની સાથે તાદાત્મ્ય કરે એ ધર્મો આ આત્મામાં આરોપિત થતા જાય છે. બરાબર? પહેલા સાપ છે એવું આરોપાય છે, પછી સાપ જાડો છે, સાપ ઝેરી છે, સાપ નાનો છે, સાપ મોટો છે. બરાબર? આ પ્રમાણેના આ બધા જે ધર્મો છે એ સર્પ ધર્મ એ બધા દોરીમાં કલ્પાતા જાય. બસ એ જ પ્રમાણે પહેલા હું છું એ વૃત્તિ એ જ પહેલા પેલી ભ્રાંતિ છે. એ મન અંતઃકરણ વૃત્તિ છે એ જ પહેલામાં પહેલું આ આત્માને ઢાંકી દે છે. અને પછી અહંકાર જેની જેની સાથે તાદાત્મ્ય કરે એવા એવા ધર્મવાળો આત્મા કલ્પાતો રહે છે. આમ અનાત્માના ધર્મોનું આત્મામાં આરોપણ અને આત્માનો ચૈતન્ય અંશ અનાત્મામાં પ્રતીત થવો, દેહ ચેતનવંતો જણાવો, બુદ્ધિ વગેરે ચેતનવંતી જણાવી, એ આત્માના ધર્મોનો અનાત્મામાં અધ્યાસ કહેવામાં આવે છે. આમ અન્યોન્ય અધ્યાસતઃ. અને કેમ આવો અધ્યાસ થયો? અનાદિ અવિદ્યા. આવું કેમ છે? અવિદ્યાને લીધે, આત્મ સ્વરૂપના અજ્ઞાનને લીધે છે. અને આત્મ સ્વરૂપનું અજ્ઞાન ક્યારથી છે એ કહી શકાય નહીં, માટે અનાદિ કહેવામાં આવે છે. ખરું કાર્ય છે માટે કારણ અવિદ્યા છે. કાર્યાનુમેય સુધી એવ માયા. કાર્ય પરથી જ અવિદ્યા છે એવું કે. કારણ કે આ ભ્રાંતિ કેવી રીતે સિદ્ધ થાય છે? નૈસર્ગિકોયમ લોક વ્યવહાર.
બ્રહ્મસૂત્રમાં ભાષ્યકાર કહે છે અયમ નૈસર્ગિક લોક વ્યવહાર, આ લોક વ્યવહાર જોવા મળે છે. હું કરતા છું, ભોગતા છું એવું કહો છો કે નહીં? એવું કહીએ છીએ, પણ વાસ્તવમાં કર્તૃત્વ છે નહીં આત્મા. અને છતાં જો આપણે કહેતા હોય કે હું કરતા છું, ભોગતા છું, તેનો અર્થ કે ભ્રાંતિ છે. તો વ્યવહાર ગમ્ય આ ભ્રાંતિ છે. અને શાસ્ત્ર આત્માને અકર્તા અભોગતા કહે છે. બરાબર? તો આ પ્રમાણે અન્યોન્ય અધ્યાસતઃ અન્યોન્ય અધ્યાસ થયેલો છે. તો ખરેખર આત્મા કેવો છે? શાસ્ત્ર શું કહે છે આત્મા માટે? તો એના માટે પહેલી લાઈનમાં કહું, આત્મા કેવો છે? તો કે બ્રહ્મ અધિષ્ઠાન ભૂત, ભૂત એટલે રૂપ, ભ્રાંતિના અધિષ્ઠાન રૂપ આ આત્મા છે. ભ્રાંતિ કોને કહી? મન વગેરે દેહાદી સંગત, એ ભ્રાંતિ છે. અને એના આધાર રૂપે આ આત્મા અધિષ્ઠાન રૂપે રહેલો છે. અધિષ્ઠાન ક્યારે બને? ભ્રાંતિ હોય તો. દોરી અધિષ્ઠાન ક્યારે કહેવાય? સાપની પ્રતીતિ હોય તો દોરી અધિષ્ઠાન. એકલી એકલી દોરીને તમને ભ્રાંત થાય તો એને અધિષ્ઠાન કહેવાય. એટલે દોરીમાં અધિષ્ઠાનપણું હોવાપણું નથી. દોરીમાં અધિષ્ઠાનપણું, દોરીને કોઈ દિવસ અધિષ્ઠાન ના કહેવાય. પણ સાપની ભ્રાંતિ થતી હોય તો આપણે એમ કહીએ કે આ સાપની તને ભ્રાંતિ છે, સાપનું અધિષ્ઠાન દોરી છે. બરાબર? એટલે અધિષ્ઠાન કઈ એનું ખરેખર સ્વરૂપ નથી, આરોપના સંદર્ભે અધિષ્ઠાન કહેવાય. અને અધિષ્ઠાન માટે શું છે કે આરોપથી એ ઢંકાયેલું, આવૃત્ત થયેલું છે. તો ભ્રાંતિના અંશ એવા મન વગેરેથી આ આત્મા ઢંકાયેલો છે. ભ્રાંતિના અધિષ્ઠાન રૂપ આ આત્મા છે, માટે એને અધિષ્ઠાન રૂપ કહ્યું. સાથે સાથે કેવું છે? તો કે છે કૂટસ્થ અસંગ ચિદ્વપુઃ. કૂટસ્થ, કૂટસ્થ એટલે આ આત્મા અપરિવર્તનશીલ છે. આત્મામાં કોઈ પરિવર્તન નથી, કોઈ ચેન્જ નહીં, કોઈ વિકાર નહીં, કોઈ ફેરફાર નથી આત્મામાં. અને બુદ્ધિમાં ફેરફાર છે. હવે યાદ રાખજો, બુદ્ધિમાં ફેરફાર છે એનો અર્થ શું થવાનો? ચિદાભાસમાં ફેરફાર છે, કારણ કે બુદ્ધિ પ્રતિબિંબિત ચૈતન્ય છે. એટલે બુદ્ધિની વૃત્તિઓ બદલાય એમ પેલો જીવ છે ને એ પોતાની ઓળખ બદલતો જાય. બુદ્ધિની વૃત્તિ સુખાકાર થઈ તો પેલો જીવ પોતાને શું કહેશે? હું સુખી. બુદ્ધિની વૃત્તિ દુઃખાકાર, હું દુઃખી. કામાકાર, હું કામી. ક્રોધાકાર, હું ક્રોધી. દયાકાર વૃત્તિ ઉત્પન્ન થઈ, હું દયાળુ. એટલે વાસ્તવમાં આ બધી પરિવર્તન જે પામનારી તો બુદ્ધિ વૃત્તિઓ છે, પણ પ્રતિબિંબિત ચૈતન્ય એટલે કે ચિદાભાસ એ જીવ પણ વિકારી થયો. મનોવૃત્તિ વગેરે ભ્રાંત અંશ છે તો ચિદાભાસ શું પણ થયો? ભ્રાંત. બુદ્ધિ વગેરે વ્યવહારિક છે તો ચિદાભાસ પણ કેવો થયો? વ્યવહારિક. તો જીવની સત્તા કેવી છે? માત્ર વ્યવહારિક. વ્યવહારિક, પરિવર્તનશીલ, વિકારી એ જીવની સત્તા છે. મૂળભૂત ચૈતન્ય, હવે સમજાય છે હું શું કહેવા માંગુ? મૂળભૂત ચૈતન્ય એટલે આપણું મૂળભૂત સ્વરૂપ છે કૂટસ્થ, અપરિવર્તનશીલ. ક્યારે દુઃખી ના થાય, ક્યારે સુખી ના થાય. હા, સદા મે સમત્વમ ન મુક્તિર ન બંધઃ. બંધનમાં પણ નથી ને મુક્ત પણ થતો નથી. સદા મે સમત્વમ, દુઃખી પણ નથી, સુખી પણ નથી. નિર્દોષમ હિ સમમ બ્રહ્મ. એટલે એ આત્મા નથી પુણ્યશાળી, પાપી કઈ જ નથી. પણ ચિદાભાસ જીવાત્મા પાપી પુણ્યશાળી હોઈ શકે. કેમ? કારણ કે બુદ્ધિ પાપ વૃત્તિથી પાપી કહેવાય, પુણ્યશાળી વૃત્તિથી પુણ્યશાળી કહેવાય. એટલે ચિદાભાસ તો આભાસી જ છે. એટલે એ જેવું જેવું જેમ દર્પણ હોય, જેવો દર્પણ એવો આભાસ, એમ જેવી વૃત્તિ એવો આભાસ. હવે મન જ્યારે ચંચળ બને ત્યારે હું ચંચળ એટલે કે ચિદાભાસ એટલે કે જીવ ચંચળ કહેવાય, પણ આત્મા નહીં. આમ આત્માને અને જીવાત્માને કોઈ નિસ્બત નથી. સમજી ગયા? કેમ? ચિદાભાસ વ્યવહારિક સત્તામાં છે, જીવાત્મા વ્યવહારિક સત્તામાં છે. જીવનું મિથ્યાત્વ કહેવામાં આવ્યું. આત્મા એટલે આપણું વાસ્તવિક સ્વરૂપ છે, એ પારમાર્થિક છે અને એ સત્ય છે, સત્ય અધિષ્ઠાન સ્વરૂપ છે. હવે કે છે આગળ અસંગ. અસંગ છે એટલે ચિદાભાસના જેટલા જેટલા પરિવર્તનો આવે, જીવાત્માના સુખ દુઃખના પરિવર્તનો આવે
એનાથી વાસ્તવિક આત્મા છે એમાં કોઈ ફેરફાર થતો નથી. અસંગ ચિદ વપુહુ એટલે ચૈતન્ય સ્વરૂપ, વપુ એટલે સ્વરૂપ, ચિદ એવ વપુહુ ચૈતન્ય એ જ એનું સ્વરૂપ છે. એવો આ મૂળભૂત આત્મા છે. એટલે આપણું પોતાનું મૂળભૂત સ્વરૂપ તો કુટસ્થ, અવિકારી, અસંગ અને ચૈતન્ય સ્વરૂપ છે. અને એ આત્મા પાછો કેવો છે? એટલે હું કોણ છું? અધિષ્ઠાન રૂપ છું. શાનું અધિષ્ઠાન? જેટલા જેટલા મારા પર આરોપ કરવામાં આવ્યા છે, સુખીત્વનો, દુઃખીત્વનો, સ્ત્રીનો, પુરુષનો, વર્ણનો, આશ્રમનો, જાતિ, નીતિ, કુલ, ગોત્ર, બધો આરોપ, એ બધો આરોપ મારા ઉપર સર્પવત છે. એનાથી હું અસંગ છું, અપરિવર્તનશીલ છું, મૂળભૂત ચૈતન્ય સ્વરૂપ એટલે કે પારમાર્થિક સત્તા સ્વરૂપ છું. હવે સમજાઈ ગયું કે જીવાત્મા એટલે કોણ? પુરુષ શબ્દની વ્યાખ્યા સમજાવવામાં આવી છે. આ પ્રશ્ન એક જાગે છે કે આ ચિદાભાસ એ મૂળભૂત ચૈતન્યથી જુદું હોય કે સરખું જ હોય? પ્રતિબિંબ કહ્યું ને તમે, તો એ મૂળભૂત ચૈતન્ય આત્મા જેવું જ હોય, જેવો જ આ જીવો હોય કે જુદો હોય? આત્માથી જુદો હોય જીવ? એ તો પ્રતિબિંબ તમે પેલા મિરર ને કલ્પીને કહો છો. હા, આત્મા કઈ દ્રશ્ય નથી. ચેતનતા પ્રતીત થવી એ જ આત્માનો અંશ કયો છે. તો હવે એક સમજવાનું કે જ્યારે જ્યારે આ જીવાત્માને, જીવાત્મા એ જ આત્મા એવું કહેવામાં આવે તો કયા દ્રષ્ટિકોણથી કહેવામાં આવે છે ખબર છે? જેમ દર્પણમાં આપણે ઊભા હોઈએ, બાળક પણ ઊભું હોય, અને બાળક એમ પૂછે કે મમ્મી આ કોણ છે? તો આપણે કહીએ તો હું છું બેટા. એ જવા દો ને, તમારો આલ્બમ હોય, મેરેજ આલ્બમ, અને પછી છોકરું મોટું થયું હોય અને એને તમે જરા વાળવા, એને જરા એનું કઈ જીદે ચડ્યું હોય અને વાળવા માટે તમે આલ્બમ ખોલીને દે કે જો બેટા આ જો, આ કોણ છે? પછી મમ્મી ખબર ના પડી કોણ છે, તો કે આ હું છું. હવે એ ફોટાનું કાગળિયું તમે છો? તમે કાગળિયું છો? તો તમે કહો છો ને કે આ હું છું. કોણ હું છું? હા, ફોટો જોઈને જ્યારે તમે હું કહો છો એ ખોટા છો? ખોટા નથી. એના દ્વારા લક્ષિત જે વ્યક્તિ છે એ હું છું, એટલે એને હું એવું કહેવાય. પણ કેવી રીતે? લક્ષિત થનારું. જો લક્ષણાએ કહેતા હો તો એ હું છું. એટલે કહ્યું કે જીવો બ્રહ્મૈવ ના પરઃ, જીવ બ્રહ્મથી જુદો નથી. કેમ જુદો નથી? લક્ષણાએ જુદો નથી. બરાબર? કારણ કે પ્રતીત થનારું જે છે એ તો ચૈતન્ય, મૂળભૂત ચૈતન્ય પ્રતીત થાય છે. પ્રતિબિંબ જેનું છે એ તો મૂળભૂત ચૈતન્ય જ છે. માટે એવા દ્રષ્ટિકોણ, એટલે એક દ્રષ્ટિકોણથી જુદું નથી, જીવથી આત્મા જુદો નથી. પણ તમે બુદ્ધિવૃત્તિના દ્રષ્ટિકોણથી કહેતા હો તો, કાગળિયાના દ્રષ્ટિકોણથી કહો તો કોઈ સંબંધ જ નથી. કાગળિયું જળ, હે, કાગળિયામાં બ્લડ ના સર્ક્યુલેશન થાય, એને હાર્ટ પંપ ના થાય, મારામાં તો બધું ઘણું થાય. હા, તો કાગળિયાના દ્રષ્ટિકોણથી એ હું નહીં, પણ એનાથી લક્ષિત થનારી વ્યક્તિના દ્રષ્ટિકોણથી એ હું, એવું તમે બાળકને કહો છો ને. તો એ ચિત્ર સાથે તમારો કેવો સંબંધ? ભેદરૂપ, અભેદરૂપ. લક્ષણાએ મારો ને એ ચિત્રનો અભેદ છે, પણ કાગળની દ્રષ્ટિએ ભેદ છે. બરાબર? એમ લક્ષણાએ બુદ્ધિવૃત્તિમાં પડેલું ચૈતન્ય છે એ મૂળભૂત ચૈતન્ય જ છે. એને ભાગત્યાગ લક્ષણા કહી. સમજાયું? અને આમ જોવા જઈએ તો હા, વૃત્તિ અને હું મિયા મહાજનને મેળ્યા જ નથી ભાઈ. કેમ? કારણ કે એક પારમાર્થિક સત્તા છે, એક પ્રાતિભાષિક એટલે કે વ્યવહારિક સત્તા છે. એટલે બુદ્ધિવૃત્તિ જડ છે અને ચૈતન્ય આત્મા હું તો ભિન્ન જ છું. તો હું ભિન્ન પણ છું અને એક પણ છું. પ્રતિબિંબિત ચૈતન્યથી મૂળભૂત આત્મા અભેદ પણ છે અને ભેદ પણ છે. ભેદાભેદ સંબંધ કહેવાય. દ્રષ્ટિકોણ કયો એના પર આધાર રાખે છે. બરાબર? દર્પણની વાત કરીએ. દર્પણમાં જે દેખાય છે એ આપણે છીએ કે નથી? મને કહો. દર્પણમાં પ્રતિબિંબિત જે થાય છે એ વ્યક્તિના દ્રષ્ટિકોણથી તમે કહેતા હોય, લક્ષણાએ, તો એ મારું જ પ્રતિબિંબ છે, એટલે હું જ છું. પણ દર્પણના દ્રષ્ટિકોણથી કહેતા હો તો દર્પણની અંદર હું જવું એને હોય નહીં, ક્યારેય ના હોઉં દર્પણમાં. દર્પણમાં હું હોઉં કોઈ દિવસ? એ તો કાચ છે, અંદર જવું તો તૂટી જાય, મારો પ્રવેશ સંભવ નથી.
તો દર્પણના દ્રષ્ટિકોણથી એવું નથી, પણ દર્પણ પ્રતિબિંબિત ચૈતન્ય અરે જે શરીર છે એના દ્રષ્ટિકોણથી વાત કરતા હોય તો એને હુંનો અભેદ થઈ ગયો. આમ આપણો અને આપણા આભાસનો પ્રતિબિંબનો ભેદ પણ છે ને અભેદ પણ છે. બસ એવી રીતે અહીંયા સમજવાનું કે મૂળભૂત ચૈતન્યથી જીવાત્માનો ભેદ પણ છે અને અભેદ પણ છે, બંને કહેવાય. અને મોટા ભાગે આવું થતું હોય છે એટલે આપણે થાપ ખાઈ જઈએ છીએ. મોટો ગોટાળો અહીંયા જ થાય છે. હવે બીજી એક વાત કહી દો, આ જીવ રૂપે જે પ્રતીત થવું છે ને, એટલે આભાસ રૂપે પ્રતીત થવું, એને જ અવતાર કહેવામાં આવે છે. પરમેશ્વરનો અવતાર, અવતાર થવો એટલે શું? અવતરણ થવું એટલે શું? પ્રતિબિંબિત રૂપે જણાવવું. સૂર્યનો અવતાર થવો ક્યાં થવો? દર્પણની અંદર. અવતાર થવો એટલે શું? પ્રતિબિંબિત રૂપે જણાવવું, એને અવતાર કહેવામાં આવે. તો અવતાર પણ શું થયું? પ્રતિબિંબિત રૂપે ભાસવું, એને જ અવતાર કહ્યો. તો એ સત્ય કહેવાય કે મિથ્યા કહેવાય? મિથ્યા કહેવાય. હા, કારણ કે ઉપાધિને લીધે છે. અવતાર ઉપાધિને લીધે છે. આ અંતઃકરણ વૃત્તિમાં ચૈતન્યનું જણાવવું એને અવતાર કહેવાય. એટલે તો ભગવાને 15મા અધ્યાયમાં કહું, મમૈ વાંશો જીવલોકે જીવભૂત સનાતન. મમ એવ અંશ જીવલોકે. અંશ એટલે શું? કે ટુકડો પડ્યો એનો અંદર. ભગવાન આમ વેર વિખેર થઈ ગયા ટુકડાઓની અંદર, એવું નથી. પ્રતિબિંબિત રૂપે જણાવવું અંતઃકરણની અંદર, એને જ એનો અંશ કહેવાય. મમ એવ અંશ જીવલોકે. જે તો જીવ રૂપે પરમાત્માનો અંશ છે એટલે શું? પ્રતિબિંબ રૂપે જણાવવું. એટલે જીવાત્મા એ પરમાત્મા છે એવું કહેવામાં આવે. અર્થ શું સમજવાનો? ઉપાધિનો બાદ કરવાનો, ભાગ ત્યાગ લક્ષણા લેવાની, અને જે ચૈતન્ય અંશ છે એ મૂળભૂત ચૈતન્યનો જ છે એવું સમજવાનું છે. એટલે એ રૂપે એકતા છે. એ રૂપે આત્મા સો પરમાત્મા, પરસ્પર દેવો ભવ. આત્મા સો પરમાત્મા, મમૈ વાંશો જીવલોક. આ દ્રષ્ટિકોણથી કહેવામાં આવે. ઉપાધિના દ્રષ્ટિકોણ, ઉપાધિ છે એના દ્રષ્ટિકોણથી જોવા જાવ તો ભેદ થઈ જાય. અંતઃકરણ એ તો વિકારી છે, એ કઈ પરમાત્મા ના હોઈ શકે. પણ ચૈતન્યના દ્રષ્ટિકોણથી જુઓ તો અભેદ છે. સમજાઈ ગયા આટલી વાત? તો અહીંયા જીવ શબ્દની નું સ્વરૂપ એટલે જીવ એટલે કે પુરુષ. પુરુષ એટલે કોણ? જીવાત્મા કોને કહેવામાં આવે છે એની અહીંયા છણાવટ કરી અને સ્પષ્ટતા કરવામાં આવેલી છે. આમ આત્મા વાસ્તવમાં અજર અમર છે, પરંતુ ચિદાભાસ રૂપે જો આત્માને સ્વીકારવામાં આવે તો એ અંતઃકરણ રૂપી ઉપાધિને લીધે જણાતો હોવાથી અને એ અહંકારનો દેહાદિ સાથેનું તાદાત્મ્ય હોવાને લીધે દેહ મરણશીલ છે. તો એના ધર્મોનો આરોપ આત્મામાં થઈ અને હું મરી જઈશ એવું વ્યક્તિ બોલતું હોય છે. તો એ માત્ર અધ્યાસ છે અને ભ્રાંતિ છે. હવે આગળ કહે છે, હવે તો શ્લોક નંબર 5 ની ચર્ચા આપણે અહીંયા પૂરી કરી. સમજાઈ ગયો પ્રકાશભાઈ? અને પ્રશ્નો હોય તો પૂછવાના, કારણ કે આના પર વિચાર કરતા કરતા જ આ બધું ભ્રાંતિ છે સમજાશે. વિચાર નહીં કરો ત્યાં સુધી નહીં. વિચાર એક જ માર્ગ છે. વિચારેણા ન અન્ય સાધનૈ અવગમ્ય તે. વિચાર વગર બીજું કઈ માર્ગ નથી આ સત્યને સમજવાનો. એટલે વિચાર માર્ગને જ જ્ઞાન માર્ગ કહે છે, બાકી કઈ જ્ઞાન કોઈ માર્ગ નથી. પણ વિચારણા કરવાથી જ આ વસ્તુનું સત્ય સમજાશે. પણ ના વિચાર કરો ત્યાં સુધી ભ્રાંતિ પડી રહે. સાપ દેખાય, સાપ દેખાય, સાપ દેખાય, તમે તપાસ કરવા જ ના જાઓ તો તમને સાપનો ભય કાયમ ટકી રહેવાનો છે. પણ તમે તપાસ કરવા જાઓ, તપાસ કરવી એટલે ઇન્ક્વાયરી, ઇન્ક્વાયરી એટલે વિચારણા કરવી. એના વિશેની વિચારણા કરો તો વિચારણા કરવાથી ભેદ જતો રહે. વિચારે ભિન્નતા નાશે. વિચારમાં પ્રમાદ કરો તો એ ભ્રાંતિ ટકી રહે છે. એટલે કે હું જીવું છું એવી ભ્રાંતિ ટકી રહે છે, કરતા છું, ભોગતા છું એ ભ્રાંતિ ટકી રહે છે. માટે સુખ અને દુઃખ પણ ટકી રહે છે, એમાંથી મુક્ત થવાતું નથી. અને જ્યાં સુધી નહીં કરો ત્યાં સુધી મુક્ત નહીં. આ જન્મે નહીં તો આવતા જન્મે આ એકડો તો ઘૂંટવો જ પડશે. આને ઘૂંટ્યા વગર મુક્તિ તો મળવાની જ નથી. કોને ખબર આવતા જન્મે આપણને કઈ યોની મળે? આ હોલમાં પ્રવેશ મળે નહીં એવી યોની મળે તો
તો ના બધું સમજાય. જ્યારે આ પ્રવેશ આપી શકે એવી યોની હોય ત્યારે, અને એમાંય કોઈક એવું સમજાવનારું મળવાનું હોય ત્યારે, એમાંય સંજોગો સાથ આપવાના હોય ત્યારે, સંજોગો સાથ આપે, દેહનું સ્વાસ્થ્ય સાથ આપે, મન સાથ આપે. અને આ બધું ક્યારે આપે? થોડું ઘણું ભણેલા હોઈએ તો, સ્કૂલોમાં એડમિશન લઈને ભણ્યા હોઈએ થોડું ઘણું, તો આ ભણવાની રુચિ જાગે. તો એ બધું તો બહુ લાંબુ છે, એના કરતા અત્યારે ભણી લો. આવતા જન્મ પર ઠેલવા કરતા આ જન્મે સમજવાની શક્તિ મળી છે તો સમજી લેવું જોઈએ. તો વિચારથી જ આ જ્ઞાન થાય એવું છે, આ સમજાય એવું છે. વસ્તુ સિદ્ધિ વિચારેણ. હવે શ્લોક નંબર 6 ની અંદર આની થોડી વિશેષ સ્પષ્ટતા કરવામાં આવી છે. આવો જે જીવાત્મા છે એ શું છે એના માટે થોડી વાત કરી છે. સાધિષ્ઠાનો વિમોક્ષાદૌ સાધિષ્ઠાનો વિમોક્ષાદૌ જીવોધિક્રિયતે નતુ જીવોધિક્રિયતે નતુ કેવલો નિરધિષ્ઠાન કેવલો નિરધિષ્ઠાન વિભ્રાંતે ક્વાપ્ય સિદ્ધિતઃ વિભ્રાંતે ક્વાપ્ય સિદ્ધિતઃ સાધિષ્ઠાનો વિમોક્ષાદૌ જીવોધિક્રિયતે નતુ કેવલો નિરધિષ્ઠાન વિભ્રાંતે ક્વાપ્ય સિદ્ધિતઃ સ અધિષ્ઠાન વિમોક્ષાદૌ જીવ અધિક્રિયતે નતુ. હવે એક પ્રશ્ન જાગે કે તમે જ્યારે ચિદાભાસને જીવાત્મા કહ્યું, બરાબર, ધીસ્થ અસંગધીસ્થ જીવ અત્ર પુરુષ એમ કહેવામાં આવ્યું. તો બુદ્ધિમાં રહેલા પ્રતિબિંબિત ચૈતન્ય એટલે કે ચિદાભાસને તમે જો જીવાત્મા કહેતા હો, તો જ્યારે જીવ શબ્દની વાત કરવામાં આવે તો આમાં મૂળભૂત ચૈતન્યનો સમાવેશ ખરો કે નહીં? જ્યારે જીવ શબ્દ બોલવામાં આવે તો મૂળભૂત ચૈતન્ય હોય કે નહીં આમાં? હા, આપણે બહુ પહેલા પ્રકરણમાં આ ચર્ચા કરી હતી કે જ્યારે જ્યારે જીવ કહો ત્યારે મૂળભૂત ચૈતન્ય તો હોય. જીવ કહો એટલે મૂળભૂત ચૈતન્ય અને પ્રતિબિંબ ચૈતન્ય બે જ હોય કે બીજું કંઈ હોય? હા, એના વગર તો આ પ્રતિબિંબ કેવી રીતે? પ્રતિબિંબ એકલું મળે? મારે ખાલી મારો મુખનો આભાસ જોઈએ, લઈ આવો. ક્યાં લેવા જશો? તો દર્પણ લાવવું પડે ને. દર્પણ વગર મુખાભાસ નથી. દર્પણ લઈ આવશો એટલે મારું મુખાભાસ મળી જશે તમને? હે, જાઓ દર્પણ રાખો તમે. કોઈ કે મારો ફોટો છે, દર્પણ લઈ આવો. નહીં ચાલે. શું જોઈશે? મૂળભૂત વસ્તુ. એટલે મારું મોડું, મૂળભૂત મોડું અને દર્પણ એ બંને હશે તો મારા મુખનો આભાસ એ જણાવવાનો છે, બરાબર? એટલે ત્રણેય વસ્તુ એટલે કઈ? એટલે ચિદાભાસ, ચૈતન્ય અને ઉપાધિ, અંતઃકરણની ઉપાધિ. ઉપાધિ હશે તો પ્રતિબિંબ થશે ને. તો અંતઃકરણની ઉપાધિ, મૂળભૂત ચૈતન્ય, આ બંને હશે એટલે ચિદાભાસ તો હોવાનું જ છે. દર્પણ હોય એમાં કઈ ને કઈ પ્રતિબિંબ તો પડેલું જ હોય. કેમ? કે દર્પણનો સ્વભાવ છે પ્રતિબિંબિત કરવાનો, બરાબર? અને દર્પણમાં તો બરાબર છે કે જેની સામે ધરો એનું પ્રતિબિંબ પડે, પણ આ દર્પણ અંતઃકરણ દર્પણ છે એની સામે હંમેશા કોણ બેઠેલું છે? ચૈતન્ય હાથમાં. વ્યાપક છે, વ્યાપક છે, હંમેશા રહે છે. અને માટે એમાં ચિદાભાસ એટલે જેવી વૃત્તિ ઉત્પન્ન થાય એટલે ચિદાભાસ તો હોવાનો જ. ચિદાભાસ સહિતની જ વૃત્તિ હોય, ચિદાભાસ વગરની વૃત્તિ હોઈ શકે
નહીં. બસ તો એ વાતને હવે અહીંયા સમજાવવામાં આવેલી છે. આપણે નેક્સ્ટ ટાઈમ મળીશું ત્યારે વિચારણા કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.